તો વાત કરીએ સુરતની સુમુલ ડેરીની ચૂંટણીની તારીખ હવે જાહેર કરવામાં આવી છે। આગામી 15 જુલાઈએ ડેરીની ચૂંટણીનું મતદાન છે। 16 મતદાન વિભાગોમાં 15 જુલાઈએ મતદાન યોજાશે। 17 જુલાઈએ મતગણતરી હાથ ધરાશે। આવતીકાલથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે। 4 જુલાઈ સુધી ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે। તો જે પ્રકારે હવે મતગણતરી અને મતદાનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। 16 મતદાર વિભાગમાં 15 જુલાઈએ આ મતદાન યોજાવાનું છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુમુલ ડેરીની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે, શું અપડેટ? બિલકુલ, ખૂબ જ હાલ હવે એક સુમુલ ડેરીને લઈને સમાચાર જે છે તે સામે આવ્યા છે। સુમુલ ડેરીની ચૂંટણીને લઈને જે વિવાદ સર્જાયો હતો તે આખરે ઉકેલાયો છે અને હવે 15 જુલાઈએ જે છે તે મતદાન થશે। 15 જુલાઈએ સુમુલ ડેરીની ચૂંટણી યોજાશે, જેમાં 17 જુલાઈએ થશે મતગણતરી અને 10 જૂનની વાત કરીએ 10 જૂને ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। 4 જુલાઈ સુધી આ ફોર્મ ભરીને પરત ખેંચી શકાશે અને મોટી વાત એ છે કે સુમુલ ડેરીના પ્રતિષ્ઠાના આ જંગ જે છે તે માટે આ ચૂંટણી થઈ છે અને અધિકારી આ રીતે જાહેરનામું પ્રસિદ્ધ પણ કરી દેવામાં આવ્યું છે। હવે વાત એ છે કે 4500 કરોડનું ટર્નઓવર ધરાવતી આ સુમુલ ડેરી છેલ્લા 1.5 વર્ષથી એક વિવાદમાં સપડાઈ હતી અને કસ્ટોડિયલ જે છે ત્યાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું હતું, કસ્ટોડિયન શાસન ચાલી રહ્યું હતું। આખરે હવે ત્યાં ડિરેક્ટરો નિમવામાં આવશે। અત્યાર સુધી જે રીતે અંદર 1000 કરોડથી વધુનું કૌભાંડ થયું હતું, ત્યારબાદ આ ચૂંટણી જે છે તે નહોતી થઈ અને તેમાં કસ્ટોડિયન શાસન લાગ્યું હતું। તેને લઈને ફરી એક વખત જયારે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે સૌ જે પશુપાલકો છે તેમાં એક ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ને હવે ફરી એક વખત ડિરેક્ટરો નિમવામાં આવશે। બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર।